નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ એબીસી ટુ એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર આપણે બેઝિક પાર્ટ 1 છે તે પૂર્ણ કર્યો છે અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 2 ની, જેનું નામ જ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. તો ચાલો શરૂ કરીએ. પાર્ટ્સ ઓફ સ્પીચ. તો અહીંયા તમને સૌથી પહેલા અહીંયા આપેલું છે ધેર આર 8 પાર્ટ્સ ઓફ સ્પીચ. તમને પૂછે હાઉ મેની પાર્ટ્સ ઓફ સ્પીચ આર ધેર ઇન ઇંગ્લિશ, તો એનો જવાબ આવશે 8, કારણ કે આવા પ્રશ્ન પણ પૂછી શકાય છે. પાર્ટ્સ ઓફ સ્પીચ છે ને મિત્રો, તે અંગ્રેજી વિષયનું, અંગ્રેજી ભાષાનું હૃદય કહી શકાય. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે, જેને એમસીક્યુ બેઝ ટેસ્ટ આપવાની હોય છે, તેની માટે પાર્ટ્સ ઓફ સ્પીચ ખૂબ જ અગત્યનું છે. કેમ? કારણ કે એમને જેટલા પ્રશ્નો પૂછાય છે ઇંગ્લિશના, એમાંથી 70 થી 72% પ્રશ્નો છે પાર્ટ્સ ઓફ સ્પીચના જ હોય છે. કઈ રીતે? તમે જુઓ કે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એની અંદર નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન આનો સમાવેશ થાય છે. આ 8 છે. કેટલા યાદ રાખવાના છે? 8. પાર્ટ્સ ઓફ સ્પીચના કેટલા ભાગો છે? 8 ભાગો છે. કયા કયા છે? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન એન્ડ ઇન્ટરજેક્શન. હવે આ પાર્ટ્સ ઓફ સ્પીચનું કામ શું છે કે ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન્ડિકેટ્સ, એ દેખાડે છે. શું દેખાડે છે? હાઉ ધ વર્ડ ફંક્શન, કે શબ્દ છે, શબ્દ એ કઈ રીતે કાર્ય કરે છે, તેનો અર્થ શું થાય છે, અને ગ્રામેટિકલી વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય છે, એ દર્શાવવા માટે પાર્ટ્સ ઓફ સ્પીચ જ અગત્યનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અંગ્રેજીમાં તમે કોઈ પણ વાક્ય લઈ લો, કોઈ પણ A to Z વાક્ય લઈ લો, A to Z વાક્યની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચનો કોઈને કોઈ ભાગ હોય જ છે. હું તો એમ જ કહું છું કે આખે આખું વાક્ય પાર્ટ્સ ઓફ સ્પીચથી જ બનેલું હોય છે. હવે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એની અંદર આપણે ડિટેલ્સમાં જોઈએ તો જે આપણે વાત કરીએ એમ કે કેટલા ભાગો છે, તો કે 8 ભાગો છે. એની અંદર છે નાઉન એટલે કે નામ. હવે નામના પણ ઘણા બધા પ્રકારો છે. ત્યારબાદ છે પ્રોનાઉન એટલે કે સર્વનામ. વર્બ એટલે કે ક્રિયાપદ, ટેન્સ માટે ખૂબ જ અગત્યનું. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, ક્રિયાના અર્થમાં જે વધારો કરતું હોય એડવર્બ કહેવાય, કે વર્બમાં કંઈક એડ કરતું હોય તે. ત્યારબાદ છે એડજેક્ટિવ એટલે વિશેષણ, નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. ત્યારબાદ છે પ્રિપોઝિશન, જેને શબ્દયોગી અવયવ કહેવામાં આવે છે. ઇન, એટ, ઓન, અપ, ડાઉન છે ને બધા એ પ્રિપોઝિશન. ત્યારબાદ છે કંજક્શન, જે વાક્યોને જોડે છે, એન્ડ ઓર બટ જેવા. અને ત્યારબાદ છે ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગાર વાચક. તો આ ઓ, આઉચ, ઓ માય ગોડ આ બધા શબ્દો છે, બધા શું છે? પાર્ટ્સ ઓફ સ્પીચનો ભાગ છે. એટલે ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલી છે? 8 છે. પણ આપણે આપણા કોર્સની અંદર પાર્ટ 2 ની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે ટોટલ 9 ભાગોનો સમાવેશ કરીશું અને 9મા ભાગ તરીકે આપણે લેવાના છીએ આર્ટિકલને. આર્ટિકલને શું કામ? કારણ કે તમે સામાન્ય રીતે અહીંયા એક વાક્ય આપ્યું છે, વાક્ય જો અહીંયા વાક્યમાં કીધું છે વાવ યુ એન્ડ ચંદુ આર રીલી સ્માર્ટ ટુ સેવ મની ઇન ધ બેંક. હવે આ વાક્ય છે એ આ વાક્ય આગળ આપેલા આ 9 પાર્ટ્સ ઓફ સ્પીચ થી બનેલું છે. આમાં એક શબ્દ છે તે નાઉન છે, એક પ્રોનાઉન છે, એક વર્બ છે, એડવર્બ છે, એડજેક્ટિવ છે, પ્રિપોઝિશન છે, કંજક્શન છે, ઇન્ટરજેક્શન છે અને ખાસ કરીને આર્ટિકલ પણ છે. આપણને ખબર છે આર્ટિકલ 3 જ છે, એન્ડ ધ. હવે તમે સમજો કે અહીંયા જે આપણે વાત કરીએ નાઉનની, તો અહીંયા આપ્યું છે ચંદુ, ત્યારબાદ છે મની અને આપ્યું છે બેંક. તો આ 3 શું છે? આ નાઉન છે. ચંદુ, મની અને બેંક શું છે? અહીંયા નાઉન છે. ત્યારબાદ પ્રોનાઉન ની વાત કરીએ તો આ યુ છે, યુ અહીંયા શું છે? પ્રોનાઉન છે. ત્યારબાદ વર્બ ની વાત કરીએ તો વર્બ ની અંદર સામાન્ય રીતે અહીંયા જુઓ તો અહીંયા જે આર આપ્યું છે ને, આર વર્બ છે, આપણે હેલ્પિંગ વર્બ તરીકે જો બેઝિક ખ્યાલ હોય તો. અને અહીંયા આપ્યું છે ને ટુ સેવ, આ પણ વર્બ છે. તો બે અહીંયા વર્બ આપેલા છે. ત્યારબાદ એડવર્બ ની વાત કરીએ. એડવર્બ શું કરે? ક્રિયાના અર્થમાં વધારો કરે. તો આ રીલી આપ્યું છે, અહીંયા શું છે? એડવર્બ છે. શું છે ભાઈ? એડવર્બ છે. કઈ રીતે ખબર પડે? એ બધી બાબતો આપણે ડિટેલ્સમાં જોવાના છે. ત્યારબાદ એડજેક્ટિવ ની વાત કરીએ તો સ્માર્ટ અહીંયા શું છે? એડજેક્ટિવ છે. કેમ? કારણ કે નામના અર્થમાં વધારો કરે છે. સ્માર્ટ કોણ છે? તો ચંદુ અને યુ, એટલે નામના અર્થમાં વધારો કરે. યુ ને પ્રોનાઉન તરીકે લીધું તો નામ વધ્યું ચંદુ, એટલા માટે સ્માર્ટ છે એ ચંદુના નામમાં વધારો કરે છે. ચંદુ કેવો છે? સ્માર્ટ છે. ખ્યાલ આવે છે? એટલા માટે એ શું છે? એડજેક્ટિવ છે. પ્રિપોઝિશન ની વાત કરીએ તો અહીંયા ઇન પ્રિપોઝિશન છે. ખાસ ધ્યાન આપો. ઇન શું છે? પ્રિપોઝિશન છે. પરંતુ અહીંયા જે ટુ આપ્યું છે ને, ટુ, એ ટુ જો સિંગલ હોય, સિંગલ, તો એ પ્રિપોઝિશન તરીકે પણ વર્ક કરે છે. એટલા માટે અહીંયા આપણે પ્રિપોઝિશન તરીકે જ લીધું છે. નહીતર આ આખે આખો શબ્દ છે તે વર્બ છે. હો ભાઈ, મૂળ રૂપ કહેવાય ને આ વર્બ છે.
ત્યારબાદ કન્જક્શન ની વાત કરીએ તો વાક્યને જોડે છે એન્ડ, તો એન્ડ શું છે? એન્ડ કન્જક્શન છે, તો અહીંયા એન્ડ ને કન્જક્શન તરીકે લીધું. અને ઇન્ટરજેક્શન, ઇન્ટરજેક્શન નો મતલબ થાય કે વાક્ય ઉદ્ગાર હોય, પાછળ ઉદ્ગાર ચિહ્ન હોવું ફરજિયાત છે, એટલે અહીંયા વાવ લખેલું છે એ શું છે? ઇન્ટરજેક્શન છે. અને અહીંયા તમને દેખાતું હશે THE, ધ, આ શું છે ભાઈ? તો આ છે આર્ટિકલ. હવે પ્રશ્ન મેઇન એ છે કે તમને કેમ ખબર પડશે? દાખલા તરીકે તમને કોઈ પણ એક્ઝામ ની અંદર આવું વાક્ય આપી દીધું હોય, નીચે લખ્યું આઈડેન્ટિફાય ધ એડજેક્ટિવ, આઈડેન્ટિફાય ધ નાઉન, આઈડેન્ટિફાય ધ પ્રોનાઉન, તો તમને કઈ રીતે ખ્યાલ આવશે? એટલા માટે ડિટેલ્સ ની અંદર આ વિડીયો છે તમારી માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. આખો કોર્સ પાર્ટ્સ ઓફ સ્પીચ નો, અને આ પાર્ટ્સ ઓફ સ્પીચ ના આ દરેક ભાગોની થઈને તે 3000 કરતા પણ વધારે MCQ ટેસ્ટ છે તમને મળવા જઈ રહી છે. જ્યાં સુધી સંપૂર્ણ કોર્સ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ કોર્સ બધા જ વિદ્યાર્થીઓ મિત્રો માટે ફ્રી રહેશે. કરવાનું છે શું? તો સૌથી પહેલા તમારે DTeach ની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરીને લોગિન કરશો એટલે સૌથી પહેલા આવું ઇન્ટરફેસ આવશે તમારી સમક્ષ. એની અંદર તમારે સ્પેશિયલ ઇંગ્લિશ છે એને શું કરવાનું છે? સિલેક્ટ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવશે તમારી સમક્ષ. એની અંદર અહીંયા ટિક કરો તો પણ ભલે, નહીતર અહીંયા તમારે જવાનું છે ઓલ કોર્સિસ ની અંદર. ઓલ કોર્સિસ ની અંદર જશો એટલે ઇંગ્લિશના દેવાંગ સરે અપલોડ કરેલા દરેક કોર્સ અહીંયા મળશે. દેવાંગ સરની સ્પેશિયલ ઇંગ્લિશમાં એક જ બાબત ખાસ છે કે જ્યાં સુધી કોર્સ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ કોર્સ છે તે ફ્રી રહેશે. જેમ કે અહીંયા ABC to એસે રાઇટિંગ નો કોર્સ ફ્રી છે, A to Z વર્બ નો કોર્સ ફ્રી છે, 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ નો કોર્સ પણ શું છે? ફ્રી છે. જેવો કોર્સ પૂર્ણ થશે એટલે એ કોર્સને પેડ કરી દેવામાં આવશે. તો સૌથી પહેલા તમે ઓલ કોર્સિસ ની અંદર જઈ ABC to એસે રાઇટિંગ ની અંદર જાઓ, જ્યાં તમને દરેક ભાગ જોવા મળશે. બેઝિક, પછી પાર્ટ 2 પાર્ટ્સ ઓફ સ્પીચ, પાર્ટ 3 એડવાન્સ અને પાર્ટ 4 છે રાઇટિંગ કમ્પોઝિશન. એના દરેક વિડીયો લેક્ચર એની અંદર અપલોડ કરવામાં આવશે. બેઝિક જોઈ લીધું હોય તો પાર્ટ્સ ઓફ સ્પીચના વિડીયો છે તે હવે ને અપલોડ થશે, એ તમારે જોવાના શાંતિથી. ખૂબ જ ઉપયોગી તમને સાબિત થશે. એ વિડીયો લેક્ચર જોયા પછી તમે તમારું નોલેજ તપાસી શકો એટલા માટે 10,000 પ્લસ MCQs છે તે પણ લોન્ચ કરી દેવામાં આવ્યા છે. તો તમારે શું કરવાનું છે? સ્પેશિયલ ઇંગ્લિશમાં તમારે ટેસ્ટ સિરીઝની અંદર જવાનું છે. ટેસ્ટ સિરીઝની અંદર જશો તો અહીંયા લખ્યું છે ને માય ટેસ્ટ સિરીઝ, ને આ બધી જ ટેસ્ટ સિરીઝ જે તમે ખરીદી હોય અથવા તમારી માટે ફ્રી કરી દેવામાં આવી હોય એ બધી જ તમને અહીંયા જોવા મળશે. જો તમને કોન્ફિડન્સ હોય કે તમને ઘણું બધું આવડે છે અંગ્રેજીની અંદર, તો એની માટે ચેક યોર નોલેજ કરીને એક આપણે ટેસ્ટ આપી છે કે 100 માર્કની ટેસ્ટ છે, એમાં તમે તમારું નોલેજ છે તે ચેક કરી લો. 60 કરતા વધારે આવે તો તમે ઘણા બધા સારા છો, 60 કરતા ઓછા આવે તો તમારે ABCD થી કોર્સ જવાની જરૂર છે. હવે અહીંયા 10,000 MCQ ટેસ્ટ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે બધી ટેસ્ટો છે અહીંયા તમે અટેમ્પ્ટ કરી શકશો. જેમ જેમ 1 by 1 છે તે અપલોડ થતી જશે. અને આ બધી ટેસ્ટ સિરીઝની અંદર 10,000 કરતા પણ વધારે MCQs તમને આપવામાં આવશે, પ્રીવિયસ યરની અંદર પૂછાઈ ગયેલા પણ. અને ખાસ વાત એ છે કે જ્યારે ટેસ્ટ આપી અને તમે અહીંયા વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરશો તો દરેક MCQ માં જવાબ કઈ રીતે આવ્યો એ પણ તમને ત્યાં સમજાવતા વિડીયોઝ લેક્ચર છે ત્યાં મૂકવામાં આવ્યા છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.